જામનગર જિલ્લાના દરેડ ગામમાંથી એક ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રી સામે આવી છે। 2 વર્ષ પહેલા દૃશ્યમ ફિલ્મ જેવી ચોંકાવનારી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે, જેમાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિ જિગ્નેશ માવદિયાની ઘાતકી હત્યા કરી નાખી હતી અને કોઈ જાણ ન થાય તે માટે મૃતદેહને દરેડ જીઆઈડીસીમાં આવેલ એક કારખાનામાં 12 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધો હતો। પતિ જિગ્નેશ તેમના સંબંધો વચ્ચે આડો આવતો હોવાથી બંનેએ તેને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચ્યું હતું। પૃથ્વી અને તેના પ્રેમી નિલેશે મળીને જિગ્નેશના દારૂમાં અત્યંત ઝેરી સાયનાઇડ ભેળવી દીધું હતું, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ જઘન્ય હત્યા બાદ આરોપી પત્ની એટલી ચાલાક હતી કે તેણે 2 વર્ષથી મૃતકના પરિવારને એવું કહીને ગેરમાર્ગે દોર્યું હતું કે જિગ્નેશ ઓસ્ટ્રેલિયા નોકરી કરવા ગયો છે અને ત્યાં ફોન પર વાત કરવાની મનાઈ છે। જો કે આ ભયાનક કાવતરાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ભત્રીજાએ ઓસ્ટ્રેલિયા જવા માટે કાકાનો નંબર માંગ્યો અને પત્ની સંતોષકારક જવાબ ન આપી શકતા શંકા વધુ દ્રઢ બની હતી। આખરે મૃતક જિગ્નેશભાઈના ભાઈ અશોક માવદિયાએ સીટીબી પોલીસ સ્ટેશનમાં અરજી આપી ભાઈની હત્યા થઈ હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરી હતી। પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી પત્ની પૃથ્વીની કડક પૂછપરછ કરતા કાવતરાખોર વાર્તા સામે આવી હતી। પોલીસે પત્ની પૃથ્વી અને તેના પ્રેમી નિલેશ બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉપરાંત આરોપીઓને સાથે રાખી દરેડ જીઆઈડીસીમાં તેમની નિશાનદેહી મુજબ ખોદકામ કરી મૃતદેહના અવશેષો બહાર કાઢવાની અને ફોરેન્સિક તપાસ અર્થે મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। 26/7/2026 को सिटी बी पुलिस स्टेशन में एक अर्जी आई थी कि उसमें फरियादी अशोक धर्मेश भाई माधवजी भाई मावदिया, उन्होंने बोला कि उनका भाई पिछले 2 जिसका नाम जिग्नेश है वो पिछले 2 साल से लापता है। उसकी पत्नी से पूछने पे उसकी पत्नी कहती थी कि वो ऑस्ट्रेलिया गया है और जब उसका परिवार उसका संपर्क कांटेक्ट नंबर मांगता था तो उसकी पत्नी ने कहा कि उसका ऑस्ट्रेलिया में वो जिस कंपनी में काम करता है वहाँ फोन पर बात करना अलाउ नहीं करते। तो 2 साल उसका उसके परिवार के साथ कोई संपर्क नहीं हो पाया। उसका परिवार का उसके काका का बेटा ऑस्ट्रेलिया जा रहा था तो उन्होंने उसकी वाइफ से वापस पूछा कि हमें हमारे भाई का नंबर दो, मैं वहां जा रहा हूँ, मैं उनसे मिलना चाहता हूँ। तब उसकी वाइफ ने उन्हें बताया, पुलिस की जब धमकी दी गई तो उसकी वाइफ ने बताया कि उसको तो हमने 2 साल पहले मार दिया है। इस बात की फरियाद उन्होंने सिटी बी पुलिस स्टेशन में 26/7/2026 को गुम दाखिल करवाई। उसमें उन्होंने बोला कि उन्हें डाउट है कि उनके भाई को उसकी वाइफ ने अपने प्रेमी के साथ मिलके मार दिया है। जब इसके आगे सिटी बी पुलिस स्टेशन ने तपास की, उसमें उन्हें पता चला जो विक्टिम है जिग्नेश, उसकी बीवी पृथ्वी ने अपने प्रेमी निलेश के साथ मिलकर उसकी दारू में साइनाइड मिलाकर उसका मर्डर कर दिया और उसकी लाश दरेड़ के कारखाने के अंदर गाड़ दी। और अभी इसका आगे की वहाँ खोदकाम चालू है। आगे की जो भी अपडेट होती है हम आपको देंगे।